હેતુસ કિચન. તો આજે આપણે બનાવીશું મગની દાળના ટેસ્ટી એવા ઢોકળા બનાવશું. તો વેટ લોસ કરતા હોય ને એને પણ આ ઢોકળા ખાવાની ખૂબ મજા આવે છે અને આ ઢોકળા ખુશીથી ખાઈ શકે છે. તો એના માટે આપણે અહીંયા આ જ માપની વાટકી, આપણે આ વાટકીના માપની 1.5 વાટકી જેટલી મગની દાળ પલાળી દીધી છે. 3 થી 4 કલાક પલાળી છે. મસ્ત એવી આપણી દાળ પલળી ગઈ છે. તમે આમ નખથી અડો તો 2 ભાગ થઈ જાય છે. તો સરસ પલળી ગઈ છે. તો 1 વાટકી જેટલા પૌવા અને પોણી વાટકી જેટલો રવો લીધો છે. લીલા ધાણા, 1 મરચું, 1 ઇંચ આદુનો ટુકડો અને 8 થી 10 કળી લસણની લઈ લીધી છે. રેગ્યુલર મસાલામાંથી મસાલાનો ઉપયોગ કરશું અને અહીંયા આપણે સિંગ તેલ લીધું છે. તો પહેલાં આપણે આ પાણી નિતારી અને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને પૌવાને ધોઈ લેશું. અહીં આપણે દાળમાંથી પાણી નિતારી લીધું છે અને આપણે મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. પૌવા ધોઈ લીધા છે અને એ પણ આરે ઉમેરી દઈશું. રવો પણ સાથે ઉમેરી દઈશું અને અહીં આપણે દહીં ઉમેરી દઈશું. 1 વાટકી જેટલું આપણે અહીંયા દહીં ઉમેરેલું છે. અહીં આપણે લસણ ઉમેરી દઈશું. લસણ ઉમેરીને મરચાંને સાથે જ આપણે સુધારીને ઉમેરી દેવાનું છે. આદું પણ સાથે જ ઉમેરી દઈશું. લીલા ધાણા પણ આપણે થોડા ઉમેરી દઈશું સુધારીને. અહીંયા આપણે અત્યારે પાણી નહીં ઉમેરીએ, આપણે પાણીની જરૂર પડશે તો ઉમેરશું, પણ આમ જ આપણે આને પીસી લેવાનું છે. થોડું આપણે અહીંયા પીસી લીધું છે અને હજી દરદરું છે, એટલે જે વાટકી આપણે દહીં ઉમેર્યું એ અડધી વાટકી પાણી ઉમેરીને પાછું આપણે પીસી લેશું. તો આવું આપણે દરદરું પીસી લેવાનું છે અને હવે આપણે આને બાઉલની અંદર લઈ લેશું. હવે આપણે આને 10 મિનિટ રેસ્ટ થવા દેશું. આપણે જે રવો છે એ સરસ પલળીને ફૂલી જાય. તો આપણા બેટરે 10 મિનિટ રેસ્ટ કરી લીધું છે. હવે સ્વાદ મુજબ આપણે એમાં મીઠું ઉમેરશું. તો અહીં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરેલું છે અને 5 ચમચી જેટલી હળદર ઉમેરશું અને 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું. 1 પાઉચ આપણે ઈનો ઉમેરી દઈશું. લીલા ધાણા ઉમેરી દઈશું. ઈનો ઉપર આપણે થોડું પાણી ઉમેરશું એટલે આપણો ઈનો એક્ટિવેટ થઈ જાય. તો અહીંયા આપણે સરસ મિક્સ કરી લીધું છે અને આપણે પાછી 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને સરસ બેટર આપણે રેડી કરી લીધું છે. તો આવું બેટર આપણે રાખવાનું. 2 ડીશની અંદર આપણે તેલ ઉમેરી દીધું છે અને ગ્રીસ કરી લેવાની છે, એટલે કે ચીકણી કરી લેવાની છે ડીશને. સાઈડ ઉપર ઢોકળિયામાં આપણે પાણી પણ ગરમ કરવા રાખી દીધું હતું. બેટર સરસ આપણે મિક્સ કરી લીધું છે અને હવે આપણે 2 થાળી ગ્રીસ કરેલી છે એની અંદર આપણે બેટરને ઉમેરી દઈશું. હવે આપણે ઉપરથી થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. થોડું લાલ મરચું પાવડર, થોડા આખું જીરું ઉમેરશું. તમને જીરું ન ફાવે તો તમે ન ઉમેરો તો ચાલે. મને જીરુંનો ટેસ્ટ બહુ ફાવે છે એટલે હું જીરું ઉમેરું છું. હવે આપણે આને 10 મિનિટ સ્ટીમ થવા રાખી દઈશું.
આપણે ખોલીને જોઈ લેશું. આપણા ઢોકળા સ્ટીમ થાય છે અને 10 મિનિટ થઈ છે. જોતા તો લાગે જ છે કે મસ્ત એવા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો આપણે ચાકુથી જોઈ લેશું. તો આપણું ચાકુ ક્લીન આવ્યું છે એટલે સમજવાનું આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. તો ગેસ બંધ કરીને હવે આપણે સર્વ કરી લેશું. ઉપરથી આપણે તેલ લગાવી દેશું એટલે આપણા ઢોકળા ડ્રાય ન થાય. આ ઢોકળાને તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને લસણવાળી ચટણી પણ સાથે ખાઈ શકો છો. બંને ડીશની અંદર ઉપરથી આપણે તેલ લગાવી દઈશું. આપણે અહીંયા માંડવીના તેલનો જ ઉપયોગ કરીએ છીએ. હવે આપણે એને કટ કરી લઈશું. તો અહીં આપણા ઢોકળા મસ્ત એવા રેડી થઈ ગયા છે. જો મસ્ત એવા જાળીદાર અને સરસ સોફ્ટ એવા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.